ભાવનગર જિલ્લાના આ ખેડૂતે શાળાની સલાહ માની ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત કરી આજે વીઘા દીઠ 2 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામે ખેડૂત ખસિયા જગદીશભાઈ, જેઓ અગાઉ પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ પોતાના શાળાની સલાહ લઈને ડ્રેગન ફ્રૂટની ખેતીની 4 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી। આજે જુદા જુદા શહેરો સુધી આ ડ્રેગન ફ્રૂટનું વેચાણ કરી રહ્યા છે અને તેમાંથી સારી એવી આવક પણ ખેડૂત મેળવી રહ્યા છે। મારું નામ છે ખસિયા જગદીશભાઈ ભલાભાઈ, ગામ ભળી અને વાડી નાગધણીબામાં આવેલી છે અને હું 4 વર્ષ આ ડ્રેગનની ખેતી કરું। મને વિચાર મારા હાય કરે હતી ગોરિયા રામપર ઘનશ્યામભાઈ દિહોરાઈ, એને જોઈને મને વિચાર આવ્યો। પછી મેં આ ખેતી કરી। પહેલાં આપણે કપા બાજરીને એવું કરતા, પણ એમાં કાંઈ આપણને નીપજ એટલી બધી આવતી નહીં। નીપજ આવે ત્યાં ખર્ચ બહુ આવતો અને આમાં છે તે નીપજ વધ આવે ને ખર્ચ ઓછો આવે। આમાં મને વીઘે 2 લાખ જેવી નીપજ આવે અને 1.5 લાખ જેવો નફો રહે। મારા ડ્રેગન 7 વીઘામાં છે અને મારું ફાર્મનું નામ છે રાજ ચામુંડા ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટ ફાર્મ। હું જાતે જ બધે સપ્લાય કરું, અમદાવાદ કરું, સુરત, ભરૂચ અને આ ભાવનગર માર્કેટમાં। કેટલો ભાવ મળે છે તમને અને કેવી રીતે માવજત રાખો? આમાં માવજતમાં તો શું છે, દેશી છાણિયું ખાતરની જ જરૂર હોય, બાકી આમ પ્યોર ઓર્ગેનિક આપણે બીજી કાંઈ ખાતર નાખતા નથી, ડીએપી કે યુરિયા એવું કાંઈ। અને આનો બજાર ભાવ માર્કેટમાં આમ ઠીક જેવો રહેશે, 80 થી 100 સુધી રહેશે કિલ્લાનો ભાવ। તમે લાઇટ પણ ફિટ કરી છે, તો તેનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરો છો? એનો આપણે શાળા જ્યારે ઠંડી વધે એટલે લેટ જગાવી છે, એટલે એનાથી વિકાસ સારો થાય। કોવાવો અગાઉ લે એટલે આપણને ઉત્પાદન અગાઉ મળવા મળે, ચોમાસું બેસી પહેલાં। અને તરેથી ડ્રેગન થોડા આવ્યા કરે એટલે એનો બજાર ભાવ આની કરતાં આપણને ઊંચો આવે। ત્યારે 200, 250, 300 રૂપિયા હોય, પણ એની કરતાં વિકાસ સારો થાય એની માટે બહુ ઉપયોગી લેટ। વચ્ચે પણ તમે કંઈક આંતરપાકમાં વાવેતર કરેલું છે? હા, એમાં આપણે આ ઓલો કવર કરીને ટમેટી છે, તુરિયા છે, એવું આપણે કરીએ જ છીએ। એનાથી શું ફાયદો થાય? આમાં જ્યારે ઉનાળા તુરિયા કરીએ ને એટલે સફેદ કાપડ ઉપર આવે, એટલે ડ્રેગનને ગરમી ઓછી લાગવા દે અને ત્યારે આની સિઝન ન હોય એટલે આપણને નોન સિઝનમાં એનું સારું ઉત્પાદન મળે। એ વીઘે આપણને 70-80 થી લાખ રૂપિયા જેવો નફો આપે। ડ્રેગન ફ્રૂટમાંથી 1 વીઘા દીઠ 2 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન ખેડૂત મેળવી રહ્યા છે। આ ઉપરાંત જ્યારે ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન બંધ થાય છે ત્યારે તેઓ ડ્રેગન ફ્રૂટના વાવેતર વચ્ચે રહેલ જગ્યામાં અલગ અલગ પ્રકારના શાકભાજી પાકોનું વાવેતર કરે છે, તેમાંથી પણ પોતે રોકડી આવક મેળવી રહ્યા છે।